અક્ષરથી એક શબ્દ બને ને શબ્દે શબ્દે નાદો. કેટલું ભણ્યા? એસએસસી ડિસ્ટિંક્શન, હાયર સેકન્ડરી ડિસ્ટિંક્શન, બીકોમ ફર્સ્ટ ક્લાસ, એમકોમ ફર્સ્ટ ક્લાસ અને મેનેજમેન્ટનો ડિપ્લોમા કોર્સ ધરાવું છું. આટલું ભણ્યા એમને? અનુભવમાં શું છે? અનુભવ તો આવા ઇન્ટરવ્યુ આપવાનો જ છે. અત્યાર સુધી કોઈએ કામ નથી આપ્યું એટલે અનુભવ મેળવી શક્યો નથી. અનુભવ વિના લાયકાત સી કામની? માફ કરજો સાહેબ, પરંતુ પહેલું કામ લાયકાત મેળવવાનું છે, ત્યારબાદ જ અનુભવ મળે. અને મેં મારી કારકિર્દી બનાવવા માટે અભ્યાસમાં પૂરું ધ્યાન આપ્યું છે. જો આપ મને કામ કરવાની તક આપશો તો હું મારા અભ્યાસનો અર્થ મારી ફરજમાં રેડીશ અને મારી સેવાથી આપની કંપનીને જ ફાયદો થશે. યુવાન, એટલું સમજી લેજે, શાળા અને કોલેજોમાં જે કંઈ ભણાવવામાં આવે છે તેવું ધંધામાં કાંઈ નથી આવતું. ધંધામાં ડિગ્રીઓ કરતા અનુભવ વધારે મહત્વનો છે. પરંતુ ધંધાને સમજવા માટે એક લાયકાત વાળો માણસ જ યોગ્ય કહેવાય ને? એલા, એટલે તું શું કહેવા માંગે છે કે ભણ્યા વગર માણસ ધંધો ન કરી શકે? આ તું મને જ છો. હું પોતે અભણ છું છતાંય મારો ધંધો ધમધોકાર ચાલે છે અને તારા જેવા 50 ડિગ્રીધારીઓ મારે ત્યાં નોકરી કરે છે. હવે કહે છો, તારી ડિગ્રી મહત્વની કે મારો અનુભવ? આપ અનુભવે ધંધો વિકસાવી શક્યા છો એ વાત સાચી, પરંતુ હમણાં જ આપે કહ્યું ને કે મારા જેવા 50 માણસો આપને ત્યાં કામ કરે છે. તો આ બાબત ઉપરથી આપણે એવું તારણ ના કાઢી શકીએ કે ધંધો ભલે આપનો રહ્યો પરંતુ એ ચલાવે છે તો અમારા જેવા સુશિક્ષિત અને ભણેલા જ લોકો. ઠીક છે યુવાન, મારે થોડી ઉતાવળ છે. બાકીનો ઇન્ટરવ્યુ મારા સેક્રેટરી પતાવી લેશે. તમને ઠીક લાગે તેમ કરજો. લાયકાત તો ઠીક છે, પણ તો અમારા શેઠને ડિગ્રીમાં બહુ વિશ્વાસ નથી. તેઓ અનુભવને જ આધાર ગણે છે. માટે તમારા ચાન્સ મને બહુ ઉજળા લાગતા નથી. સાહેબ, આપ તો લાયકાત વાળા માણસ છો અને શેઠ સાહેબ હમણાં આપને ઠીક લાગે તેમ કરવાનું કરી ગયા છે. તો મારે નોકરીની તાતી જરૂરિયાત છે. મારા ઘરની પરિસ્થિતિ... એ ગાણું નહીં ગાશો, કેમ કે નોકરી માગનાર પાસેથી દરેક પાસેથી મેં આ જ વાત સાંભળી છે. પણ હું તો હકીકતે જ... જો મિસ્ટર વિદ્યાશંકર, એ જ છે ને તમારું નામ? નોકરી કઈ રેઢી તો નથી પડી અને આજકાલ મફતમાં ચોખ્ખી હવા પણ નથી મળતી. એટલે? હા, એટલે તમે આની વાત તો નથી કરતા ને? બહુ ચાલાક ને સમજુ માણસ છો વિદ્યાશંકર. પણ સાહેબ, હું વધારે આપી શકું એમ નથી. 10 આપજો, તમારા માટે ચલાવી લઈશ. 10,000? તમે નહીં આપો તો બીજો કોઈ તુરત જ આપી દેશે. અરે, એથી પણ વધુ આપી દેશે. તમારું કામ નથી, નોકરી કરવી છે. પણ સાહેબ, મને થોડો સમય તો આપો. 2 દિવસ.
મને વાંચ ને. મને લખવામાં ભૂલ કરું છું. મને એમ નથી ફાવતું. તું જ છઠ્ઠો બેસીને લખ ને. પણ ત્યાં લાઈટ નથી આવતી. તો એક કામ કર, આ થાંભલાને પણ ત્યાં લેતો જા. એના કરતા તું જાગો મરને. લખ તું તારે, હું નથી વાંચતો. અમે વિદ્યાભાઈ આપ્યું તું ને એટલું તો લેસન થઈ ગયું. ઈ આવે ને પાછું બીજું લેસન આપે એટલે ગાડી પાટે ચડે. પણ આ વિદ્યાભાઈને આજ બહુ મોડું થઈ ગયું નહીં? હા, આજે એનો ઓલો શું કહેવાય યાર, એનો ઇન્ટરવ્યુ હતો. ભગવાને બેચારાને નોકરી અપાવે તો સારું. અરે આટલો ભણેલો ગણેલો માણસ આપણી સાથે અહીં ફૂટપાથ પર પડી રહેશે બિચારો. હા, અને દિલનો પણ કેટલો વિશાળ. આપને આ લખતા વાંચતા શીખવા કેટલી મહેનત કરે છે. એ આવે જો, એ આવે. વિદ્યાભાઈ, તમે એમાં દુઃખી ન થાઓ. આજ નહીં તો કાલ તમે જેવા ભણેલાને નોકરી તો મળી જ જવાની. હે આશામાં તો અહીં પડ્યો છું, પણ ક્યારે? હવે એમ નિરાશ ન થાવ. હા, આજે તમે મોડા થયા ને એટલે પેલા ડબ્બામાં થોડું ખાવાનું રાખ્યું છે, ખાઈ લો. અને પછી જુઓ મારું ના જમણનું લેસન બરોબર છે ને? ના, હવે નહીં જાઉં. કેમ? અમારી કઈ ભૂલ થઈ? ભૂલ તો મારી થઈ છે. આટલું ભણીને જ્યાં મારું ઠેકાણું નથી પડ્યું ત્યાં તમે લોકો ભણીને શું કરશો? અરે તમે જ તો કહેતા હતા કે દરેક માણસે અક્ષર જ્ઞાન મેળવવું જોઈએ, એથી એના જીવનમાં રોશની થઈ જાય. એ મારી ભૂલ હતી. અક્ષર જ્ઞાન, અરે વાહ વાહ પોકારી ઉઠાય એટલી ડિગ્રીઓ મેળવ્યા પછી પણ આજે મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો છે, બેકારીનો અંધકાર. મંજી, તું નથી ભણ્યો ને એ સારું થયું. કમસે કમ સફાઈ કામ કરીને પેટ્યું તો રળી લે છે. આ જમન રમકડા બનાવીને જેમ તેમ ગુજરાન તો ચલાવી લે છે. જ્યારે હું મારી દીકરીઓના બોજા નીચે એવો દબાઈ ગયો છું કે હવે નથી મારાથી ઝાડુ ઉપાડી શકાય તેમ, કે નથી મારાથી રમકડા બનાવી શકાય તેમ. પણ તમે આજ આટલા બધા નિરાશ કેમ થઈ ગયા? આજે હું જ્યાં નોકરીનો ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ને ત્યાં રૂપિયા 10,000 માંગે છે. 10,000 રૂપિયા? વિદ્યાભાઈ, હું તો કહું છું કે જ્યાં તમારી લાયકાતની કદર ન હોય ત્યાં નોકરી શું કામ કરવી? ગામડે માં બીમાર છે, નાની બહેનને પરણાવવાની છે, ભાઈને ભણાવવાનો છે અને ત્રણેયના પેટ ભરવાના છે. એ ઉપરાંત મારા પિતાની બીમારી અને મારા ભણતરને કારણે થયેલું કરજ ઉતારવાનું છે. આ બધું નોકરી વગર કઈ રીતે થઈ શકશે? પણ 10,000 રૂપિયા તમે લાવશો ક્યાંથી? એ જ વિચારું છું. મને મારી સાથે આ ગરીબ દેશની અને દેશના લાખો કરોડો ભણેલા છતાંય કામ ધંધા વગરના ભટકતા બેકારોની દયા આવે છે. એક તરફ આ બેકારોની ફોજમાં વધારો થતો જાય છે, જ્યારે બીજી તરફ નિરક્ષરોને સાક્ષર કરવાના નામે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે. શા માટે? જે લોકો બચપણથી નથી ભણ્યા એને આ ઉંમરે ભણાવીને શું કરશો? જે ભણેલા છે તો ભૂખે મરે છે. જ્યારે પેલો શેઠ હરામખોર કંઈ પણ નથી ભણ્યો છતાંય કરોડપતિ થઈ ગયો. મારા જેવા 50 નોકરોનો માલિક, મારા જેવા 50 ડિગ્રી ધારીઓનો માલિક. મંજી, જમન, ભણવામાં કંઈ ફાયદો નથી.
તમે લોકો આ ચોપડીને એક તરફ મૂકો ને શાંતિથી ઊંઘી જાઓ. કામ ધંધા વાળા તો છો. વિદ્યાભાઈ, ભલે તમે ભણેલા રહ્યા, પણ ભણતરનો અર્થ નથી સમજતા. એટલે તું કેવા શું માંગે છે? એ તો હું તમને સમજાવી શકું એમ નથી, પણ એ હું સમજાવું. તમે કોણ છો? હું જે હું તે. પણ તું આ જમન અને મંજી જે કંઈ કહે છે એ સમજવાનો પ્રયાસ કર. પહેલા તમે એ કહો, તમે છો કોણ? અક્ષરદેવ. મારે તમારી પાસેથી સમજીને શું કરવું છે? મારે 10,000 રૂપિયા જોઈએ છે. તમારી પાસે ના. છે અક્ષરદેવ? ના, નથી. તો ભૂખડી બારસ અક્ષરદેવ, મારે તમારો મહિમા નથી સાંભળવો. તમારા મોઢે તમારી ખોટી પ્રશંસા નથી સાંભળવી. આ તમારા હાલ જોયા? ચીથરે હાલ, ભિખારી જેવા. મંજી, જમન, જોઈ લે અક્ષરદેવની હાલત. જોઈ લે અક્ષરદેવની હાલત. એટલે જ કહું છું કે તમે લોકો અભણ રહો, તમારા માટે એ જ સારું છે. તું વધુ પડતો ગુસ્સામાં અને નિરાશામાં છો. એક વાત સમજી લે, હું અક્ષરદેવ છું. મારે મારો મહિમા ગાવાનો ન હોય. હું તો અક્ષરથી વિશેષ કંઈ જ નથી. પરંતુ હે વત્સ, હું તને જ્ઞાનનો મહિમા સમજાવવા આવ્યો છું. અક્ષર જ્ઞાન હશે તો જ વિદ્યાને પામશો, અને એવી વિદ્યા કે જે મુક્તિ અપાવે. સા વિદ્યાયા વિમુક્તયે, જે મુક્તિ અપાવે એને જ વિદ્યા કહેવાય. તું તો વિદ્યા પામીને પણ પામર જ રહ્યો. હા હા, પામર રહ્યો છું. જાઓ, જઈને પેલા શેઠિયાને સમજાવો આ વિદ્યાનું સુભાષિત. એ સાલો અભણ છે, છતાંય પૈસાદાર છે. અક્ષરદેવ, આજે અર્થ અને વ્યાખ્યા બદલાઈ ગયા છે. હવે તો જે ધન અપાવે એને જ વિદ્યા કહેવાય. અને ધન હોય તો મુક્તિ તો આપોઆપ મળી જાય છે. એ ભૈલા, એ બાપલા, તમે જરા ટાઢા થાવ. આમ દેવ સામે દલીલું ન હોય એ તો એનું અપમાન કહેવાય. અને તમારા જેવા ભણેલા ગણેલા માણસ આમ દેવ સામે અવિવેક કરે તે શોભે નહીં. દેવસાના? દેવસાના શું એ મને નોકરી અપાવી શકે એમ છે? એની ક્યાંય લાગવગ, ચિઠ્ઠી, ચપાટી, ભલામણ ચાલે છે ખરી? આવા લાગવગ વગરના દેવનું મારે શું કામ છે? અફસોસ કે મારા થકી તારે જે પામવાનું હતું તે તું પામી શક્યો નથી. અરે વત્સ, આ જમન અને મંજીને અક્ષર જ્ઞાન આપીને તે એક ભગીરથ કાર્ય કર્યું છે. અરે એટલો તો વિચાર કર કે આજે મારી સામે ઊભો રહીને તું આટલી દલીલો કરી શકે છે એ સાથી જ્ઞાનના પ્રતાપે છે. તું ભણેલો છે એટલે જ તારું વ્યક્તિત્વ ખીલ્યું છે. તું ભણેલો છે એટલે જ સ્વતંત્ર રીતે વિચારી શકે છે. તું ભણેલો છે એટલે જ તારું વિચાર તંત્ર જાગૃત છે. તું ભણેલો છે એટલે જ બીજા બધાથી અલગ રીતે તારી જાતને તારવી શકે છે. તું ભણેલો છે એટલે જ તારું વિચાર તંત્ર જાગૃત છે. તું ભણેલો છે એટલે જ જમન અને મંજી જેવા લોકોને અક્ષર જ્ઞાન આપીને કામ આપી શક્યો. શા માટે પૈસા આપીને તારે નોકરી લેવી જોઈએ? શા માટે ન લેવી જોઈએ? નોકરી નહીં કરું તો ખાઈશ શું? ઘરના વાળાને ખવડાવીશ શું? હું એમ નથી કહેતો કે તું નોકરી ન કર. તારે કમાવાની જરૂર છે, પણ એક ખાસ પ્રકારની ઊંચી ટેબલ ખુરશી વાળી નોકરીનો જ મોહ શા માટે રાખે છે? શું બીજું કશું જ તારાથી થઈ શકે એમ નથી? બીજું શું કરી શકું? મંજીની જેમ સફાઈ કર, જમનની જેમ રમકડા બનાવ. એમાં પણ તારી બુદ્ધિ, તારા જ્ઞાન, તારા કૌશલ્યનો ઉપયોગ કર. સફાઈ? હા પહેલા આપણા વિસ્તારમાં એક સફાઈ કામદારની જરૂર છે. તમે કહેતા હોય ને તો સાહેબને વાત કરી જો, બહુ ભલો માણસ છે. જોયું ને, કામ તો અહીં તારી સામે જ છે, પણ તારે બહાના કાઢવા છે. પણ હું આટલું ભણ્યો એનું શું? અને જો હવે આવું કામ કરું તો મારે ને મંજીમાં તફાવત શું રહે? તફાવત એટલો જ કે મંજી અત્યારે કામ કરે છે અને તું બેકાર છે. તને કામ મળી જાય તો કમસે કમ તું મંજીની કક્ષામાં આવી જઈશ, અને મંજી અને જમનને અક્ષર જ્ઞાન આપીને સાક્ષર બનાવીશ તો તમે સૌ એક જ કક્ષામાં આવી જશો. પણ હું તો એમ કહું. એનો અર્થ એ થયો
કે તું માત્ર ડિગ્રી અને નોકરી મેળવવા માટે જ ભણ્યો છે, અક્ષર જ્ઞાન મેળવવા માટે નહીં. અને એટલે જ આ જમને કહ્યું ને એમ ભણતરનો અર્થ તું સમજતો જ નથી. પહેલા દેવ વાત તો સાચી કરી રહ્યા છે. કોઈ પણ કામ કરવામાં શરમ શાની? હે? પણ મંજી, હું આ નહીં કરી શકું. કે તમે આવું માનો છો, પણ શું નોકરી માટે રૂપિયા 10,000 તમે લાવી શકશો? એ જ વિચારું છું. શું કરશો યાર? ચોરી કરશે, બેંક લૂંટશે અને એમ કરીને એના બાપ દાદાઓનું નામ રોશન કરશે. કેમ? બરાબર ને? હા હા, એમ જ કરી. વિદ્યાભાઈ, તમારી ડિગ્રીએ તમને આ જ કરવાનું શીખવ્યું છે? અરે તમારા જેવા ભણેલા ગણેલા માણસ ચોરી લૂંટનો વિચાર કરે તો આમ જેવા અભણ શું કરે? તમારા જેવા અભણ બહુ તો રેલગાડીના ડબ્બામાંથી એકાદી વસ્તુ ચોરવાનો પ્રયાસ કરે, પણ આના જેવા ભણેલા તો આખી ને આખી રેલગાડી ઉપાડી જાય. એટલે જ કહું છું, મંજી અને જમનને ભણાવવાનો આગ્રહ ન રાખો. અરે મૂર્ખ, તો એટલા માટે તો નહોતો ભણ્યો કે તારે 10,000 રૂપિયા આપીને નોકરી લેવી પડે. અને હું એટલા માટે પણ નહોતો ભણ્યો કે આ તાતનું ભણીને મારે ઝાડુ મારવું પડે. ચોરી અને લૂંટફાટ કરવા કરતા તો સફાઈ કામ કરવું સારું છે. અને આ જમન અને મંજીને અક્ષર જ્ઞાન આપીને સાક્ષર બનાવીશ તો એમાં સમગ્ર સમાજનું ભલું થશે. શા માટે અટકાવે છે? જ્ઞાનની ચિનગારી તો એના અંધકાર ભરેલા જીવનમાં તે જ પ્રગટાવી છે. વાત સાચી છે, પણ હવે પણ ને બણ તમારા આજની રાત વિચાર કરી લો અને હાલો કાલ સવારે મારી હારે તમારી સફાઈ કામદારની નોકરી બાકી. એ સાચું કહે છે. તારી ડિગ્રીઓના બોજામાંથી હળવો થા અને વિદ્યાના સાચા અર્થને સમજવાનો પ્રયાસ કર. જતા પહેલા ફરી એકવાર કહું છું, સા વિદ્યાયા વિમુક્તયે. જે મુક્તિ અપાવે એને જ વિદ્યા કહેવાય. That is knowledge which gives liberty. સા વિદ્યાયા વિમુક્તયે. સા વિદ્યાયા વિમુક્તયે. જે મુક્તિ અપાવે એને જ વિદ્યા કહેવાય. જે મુક્તિ અપાવે એને જ વિદ્યા કહેવાય. સા વિદ્યાયા વિમુક્તયે. સા વિદ્યાયા વિમુક્તયે. વિદ્યાભાઈ, હવે અમે તો ઊંઘી જાય છીએ. તમે એક ફેરે આ મંજીની વાત ઉપર વિચાર કરી લ્યો. સા વિદ્યાયા વિમુક્તયે. સા વિદ્યાયા વિમુક્તયે. જે મુક્તિ અપાવે એને જ વિદ્યા કહેવાય. જે મુક્તિ અપાવે એને જ વિદ્યા કહેવાય. સા વિદ્યાયા વિમુક્તયે. સા વિદ્યાયા વિમુક્તયે. સા વિદ્યાયા વિમુક્તયે. અક્ષરદેવની વાત તો સાચી છે. જે ડિગ્રી ભૂખે મારે, ડિગ્રીઓનું શું કામ છે? ખરેખર વિદ્યા તો સામાન્ય ભેદભાવોથી ઉપર લઈ જવી જોઈએ. વિદેશોમાં તો ભણેલા લોકો સફાઈ કામ કરે છે. આપણે ત્યાં પણ આ પરિવર્તનનો પ્રારંભ ક્યારેક તો થશે ને. પરિવર્તનનો પ્રારંભ હું જ શા માટે ના કરું? આ ક્રાંતિમાં સૌથી પહેલું નામ મારું શા માટે ન જોડું? મારે કામ જોઈએ છે. હું શા માટે વ્હાઇટ કોલર જોબને વળગી રહ્યો છું? અને આ જમન અને મંજીએ મારું શું બગાડ્યું છે કે એમના જ્ઞાનના પ્રવાહને હું રોકીને ઊભો રહી ગયો છું? ઉલટાની એમણે જ તો મને આ ફૂટપાથ પર રહેવાની જગ્યા કરી આપી છે. એ લોકો વાંચતા લખતા થશે, તટસ્થ રીતે વિચાર કરતા થશે તો એમનું જીવન ઉજ્જવળ બનશે. અને એટલું જ બસ છે એમના માટે. કમસે કમ એને મારા જેવા માનસિક સંઘર્ષમાંથી તો પસાર થવું નહીં પડે. સાક્ષરતા એમના જીવનને અજવાળશે. મારા જેવા એકાદ ના કડવા અનુભવે આ ભગીરથ કાર્ય રોકાઈ ના જવું જોઈએ. અક્ષરદેવ, તમારી વાત સાચી છે અક્ષરદેવ. મને માફ કરી દો અક્ષરદેવ. અક્ષરદેવ, તમારી વાત સાચી છે.
મને માફ કરી દો. શાબાશ ભઈલા. હવે બરોબર. મંજી, ચમન, હવે હું તમને અક્ષર જ્ઞાન આપવાની ક્યારેય ના નહીં કહું. મને આજે જ વિદ્યાનો સાચો અર્થ સમજાયો. સા વિદ્યાયા વિમુક્તય